બધી તૈયારી થવા મળી છે માતાજીના પીજા લાગવા જવાની. અમે પૂજી ગયા છીએ સીમાડાવાળા મેરડીમાં એ સોનગઢને આવી ગયા છીએ પાણીપુરી ખાવા. જય શ્રી રામ મિત્રો, કેમ છો? મજામાં તો છે તો ફરીથી સ્વાગત છે તમારો આજે એક નવા વ્લોગમાં. તો જો આપણે સવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે અને આજે આપણે શીતળા સાતમ. તો જો અહીં બધી તૈયારી થવા મળી છે માતાજીના પીજા લાગવા જવાની. શું કરે છો? હાલે તૈયાર કરું છું શીતળામાં દર્શન કરવા જવાનું. જો શું છે આમાં? ઘઉં છે, નાગલા છે, વાટું છે, શ્રીફળ છે, કુલર બનાવવાની તૈયારી કરું છે. કુલર બનાવવાની તૈયારી કરે છે ને અમારા વૈષ્ણવી બેન આ જો ફોન જોવે છે. વૈષ્ણવી બેન જો કેમ ફોન જો અહીંયા જોવે છે ને અહીંયા ફોન પડે છે. વૈષ્ણવી બેન તમે હું ફોન જોવો છો બેન? જો બેન ફોન જોવામાં વ્યસ્ત છે એટલે બેન કઈ ધ્યાન દેતા નથી. આપણે આની પાછળ બધું તૈયાર થઈ ગયું છે ને હવે તો જાય છે માતાજીના દર્શન કરવા. ને મારે જવાનું છે હવે દુકાન બાજુ. તો જો હું તો નાહી ધોઈને થઈ જશે તૈયાર ને આ પણ નાહી ધોઈને થઈ ગઈ છે તૈયાર. તો એ પૈયા લાગવા જાય પછી આવે એટલે પછી અમારે નાસ્તો કરવાનો છે. પછી નાસ્તો કરી લેવી અને પછી જવાનું છે એ બહાર ગામ. આપણે કયા ગામ જવાનું છે? સમાડી જવાનું છે. ત્યાં કેમ જવાનું છે? હવનમાં જવાનું છે. તો કન્ટિન્યુ જો તો પછી મળવી. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ સમાડી જવા. જોઈએ પછી હું છું વૈષ્ણવી બેન છે ને એના મમ્મી. આપણે જવાનું હતું ફોર વ્હીલ લેન પણ ગાડી જે રિપેરમાંથી આવી નથી તો ટુ વ્હીલ લેન નીકળી ગયા છીએ. અને તડકો થોડોક વધારે પૂરતો થઈ ગયો છે કા. તો કાંઈ વાંધો નહીં. હવે તડકો તો જવું તો પડી જાય એમાં હાલે નહીં. તો આપણે પૂછી ગયા છીએ પીપલ્લા. તો જોઈએ પછી અહીંયા આગળ છે પીપલ્લા. તો હવે આપણે પૂછી જઈએ ફટાફટ તડકો ન થાય પેલા. ફાઇનલી મિત્રો આપણે પૂજી ગયા છીએ સમાડીને. જોઈ શકો છો આ સમાડીના ડુંગરા છે અને આ બાજુ એક પટ્ટીનો રોડ છે. જ્યાં આ બાજુ પુલ શરૂ છે એટલે આ રોડ શરૂ નથી. જો સામે વાહન નાની પટ્ટી છે આ સમાડીનો ડુંગર. 2000 years later. આપણે પૂજી ગયા છીએ એનું પાટિયું છે આપણે સોગટના પાટિયા. જો બોર લેવા ઊભા રહી ગયા છીએ. જો બોર મસ્ત મજાના મળતા હોય અહીંયા તો આપણે લેવા ઊભા રહી ગયા છીએ અને બોર લઈ લેવીને હવે વળી ગયા છીએ પાછા. ચોગટનું પાટિયું છે જો અહીંથી ચોગટ ડાયરેક્ટ. મિત્રો તો અમે પૂજી ગયા છીએ સીમાડાવાળા મેરડીમાં એ. જોઈએ તો આ છે માતાજીનું મંદિર. દર્શન કરવા જઈને તમને પણ દર્શન કરાવશું. કોમેન્ટમાં જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં. તો આ છે મોટું જબર મેરડીમાંનું મંદિર. સીમાડાવાળા મેરડીમાં કહેવાય છે. અહીંયા ઘણા બધા ભક્તો આવી ગયા છે આજે દર્શન કરવા. અને જોઈએ છો અહીંયા મંદિર છે અને મેરડીમાંના દર્શન કર્યા છે અને તમને પણ કરાવ્યા છે. તો જય મેરડીમાં કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અમારા વૈષ્ણવી બેન વૈષ્ણવી હા જો અહીંયા ફોટા ઘણા બધા છે છોકરાઓના. અને જો અહીંયા તોરણ જો કેટલા બાંધેલા છે. એટલે કોમેન્ટમાં જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં. ને હવે ઘડીક આપણે બેસવી અહીંયા. ઠંડો બહાર આવે છે તો હાલો અહીં પાસે આવી. આ મંદિરે ઠંડક એટલી મળે છે ને અહીંયા આપણે જો અડધી કલાક થઈ ગઈ છે બેઠા એને પણ અહીંથી જવાનું મન નથી થતું. જો ઝાડવા મસ્ત મજાના ઝાડવા છે ને ત્યાં બેસવાની મજા આવે છે. તડકો છે પણ ઘેરે જવાનું મન નથી થતું. એટલો ટાઢો બહાર આવે છે ત્યાં ઘડીક બેસવું પછી હવે નીકળવી ઘર બાજુ. બેસવું ને પછી જાય ઘર બાજુ. સોનગઢ ને આવી ગયા છે પાણીપુરી ખાવા. જો તો અહીં પર વૈષ્ણવીના મમ્મી ખાવા મળ્યા છે અને આપણે આવી ગઈ છે ડીશ તૈયાર થઈ ગઈ છે. તો પાણીપુરી ખાઈ લેવી અને ગાડી જો અહીંયા પાર્ક કરી દીધી છે. અને મારા વૈષ્ણવી બેન હોઈ ગયા છે એના ખોળામાં. કા કેવી પાણીપુરી છે? મસ્ત છે. હાલો તો આપણે ખાઈ લેવા અને તમારે પણ ખાવી તો આવી જાઓ.
ફાઇનલી તો આપણે પૂજી ગયા છીએ ઘરે. જોઈ શકો છો અહીંયા ઠેલા મૂકી દીધા છે અને અહીંયા જો આવતા વેત પાણી પીવાનું કરી દીધું છે શરૂ. તો થાકી ગયા છીએ હાવ. અને હવે તો સાંજે વ્લોગ બનાવી તો ઠીક છે, નકર તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરવો પડશે. તો કન્ટિન્યુ જો સાંજે ખબર પડે બનાવી કે નહીં. હા લ્યો પાણી પીવો પેલા. પાણી પી લઈએ હવે. જો થાકી ગયા છે તો આજ હાથમ હતી ત્યાં સૂકો નાસ્તો બનાવવાનો છે. ટમેટા મોળા, ડુંગળી મોળી, દાડમ. એવું બધું મોલ નાખ્યું છે ને આપણે હવે સેવડો બનાવવાનો છે. હા સેવડો બનાવવાનો છે અમારે. તો સેવડો બનાવવાનો છે ને પછી ખાવાનો છે. તો પછી 10 તો વાગી જ જાય છે અમારે. 10 નહીં 10:30 થઈ જાય ત્યારે. હા 10:30 થઈ જાય. તો વ્લોગ પૂરો કરી દેવો હોય તો કરી જો. હાલો હજી ખાવી બનાવી બધું બાકી છે. હાલો તો વાંધો નહીં. ક્યાંથી વ્લોગ પૂરો કરવાનો? આજે ખાઈ લેવી ત્યાં સુધી વ્લોગ શરૂ રાખવી. આજે સેવડો બનાવશું એ બતાવશું. હા તો કન્ટિન્યુ રહીજો. હા હા મિત્રો, તો આપણે ખાઈને આવી ગયા હતા દુકાને ને દુકાન જોઈ શકો છો બંધ કરી દીધી છે ને. તો આજના વ્લોગમાં બસ આટલું જ. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ ને બાય બાય.